રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની મીટિંગ મળી હતી અને જનરલ બોર્ડ વર્તમાન બોડીનું સંભવિત છેલ્લું જનરલ બોર્ડ માનવામાં આવી રહ્યું છે। શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે આ જનરલ બોર્ડ દરમિયાન બોલાચાલી પણ થઈ। ભાજપ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બંનેને સમજાવીને નીચે બેસાડવામાં આવ્યા હતા। વિરોધ પક્ષના નેતાએ શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યા। શ્યામ સાગઠિયાએ કહ્યું કે તંત્રે 200 કરોડની લોન લીધી છે, જ્યારે બીજી બાજુ વિપક્ષના આક્ષેપ સામે જયમીન ઠાકરે જવાબ આપ્યો અને કહ્યું કે વિપક્ષ મીડિયામાં હાઇલાઇટ થવાના પ્રયાસો કરે છે, જો કે વિપક્ષના સભ્યો સમય પર આવતા નથી તેવું પણ જયમીન ઠાકરે કહ્યું। ત્યારે રાજકોટની પ્રજાએ પણ જાગવું પડશે। રાજકોટની પ્રજા નહીં જાગે, આટલી સ્પષ્ટ બહુમતી આપે એટલે એ લોકો અહંકારમાં એટલા બધા મજબૂર થઈ જાય છે, મન ફાવે કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આજની તારીખમાં બિલ્ડરો પાસેથી નાણાં ઉઘરાવે તો રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ભરાઈ જાય એમ છે, પણ એ નથી કરવું। ફક્ત ને ફક્ત એ જ કરવું છે કે ક્યાં પોતાને કટકી મળે, ક્યાં કરપ્શન મળે, કેટલો ભ્રષ્ટાચાર થાય, આની સિવાય કાંઈ કરતા નથી। પોતાની વિપક્ષ તરીકેની ભૂમિકામાં પણ નિષ્ફળ ગયા છે। આપણે સૌએ આજે બોર્ડમાં જોયું, મીડિયાના મિત્રોએ જોયું છે કે એમને ખ્યાલ છે કે જનરલ બોર્ડનો સમય 11 વાગ્યાનો છે। મને બરાબર યાદ છે કે 11:20 એટલે કે 20 મિનિટ વિપક્ષના 4 સભ્યો, 40 હોય તો હજી સમજી શકાય કે 2 લેટ આવ્યા, 2-3 મોડા આવે, પણ 4 સભ્યો પૂરતા સંકલન સાથે 11 વાગે જનરલ બોર્ડના સમયમાં નથી આવતા। મીડિયાની હાઇલાઇટ બનવું, વિપક્ષના સભ્યો ખાલી બોર્ડમાં આવવું અને ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય હતા જેનો પ્રશ્ન ખૂબ સારો હતો, અમૃત અને સ્વર્ણિમ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારે કેટલા નાણાં કયા કયા વોર્ડમાં કયા કયા વિભાગમાં વપરાણા, ખૂબ સારો પ્રશ્ન હતો। માનનીય કમિશનરશ્રી દ્વારા જવાબ આપતા હતા, પરંતુ દર વખતે એક ને એક રિપીટેશન કરવાનું, જનરલ બોર્ડને ખલેલ પહોંચાડવી, પ્રશ્નોત્તરીમાં રોડા નાખવા, એ માત્ર વિપક્ષનું કામ છે।